એ સાહેબ હવે કાંઈક તમે દાદર નો કાંઈક ઈલાજ લાવો બાપા, ઈલાજ લાવો. હું તો આમ જોવો હવે ગામમાં ભૂંડો લાગુ છું ભલામણા. અરે કેટલી દવાઓ મેં લીધી કે મારી દીકરી દવા ચાલુ હોય ત્યાં સુધી દાદર હારી થઈ જાય, પછી પાછું ઈનું ઈ થાય છે. ભાઈ કાંઈક લાવો, કાંઈક લાવો. અરે મુંજાય હું ગયા ભલામણા. દાદર જ છે ને, દાદર તો 110% રમતા રમતા મટી જાય, પણ નિયમિત દવા લેવી પડે. અહીંયા આવી જાઓ એટલે ગમે એવી દાદર જોડમૂળમાંથી આપણે દૂર કરી દેશું, એ સ્ટીરોઇડ વગરની દવા સાથે. અમે એવી તમારી જૂનામાં જૂની દાદર હોય તો જડ મૂળમાંથી નાબૂદ કરી આપશે ડોક્ટર દેવેન્દ્ર સિલ્લુ, જે પોતે 8 વર્ષનો અનુભવ ધરાવે છે અને આપણા યોગી ચોક વિસ્તારમાં આસ્થા સ્કિન કેર ચલાવે છે. હવે એડ્રેસની તમને વાત કરી દઉં, મહાવીર સર્કલ થી યોગી ચોકની વચ્ચે ક્રિસ્ટલ લક્ઝુરિયાની એક્ઝેક્ટ સામે. તો ભાઈ તમને પણ દાદરનો પ્રોબ્લેમ હોય ને બહુ બધા દવાખાના ફરી લીધા, બહુ બધી દવાઓ વાપરી લીધી હોય તો એકવાર મુલાકાત લઈ લેજો મારા ભાઈ. હવે મિત્રો આપણી સાથે છે નારણભાઈ ગજેરા કે જે પોતે અહીંયાથી દવા લે છે. સાહેબ કેવું રહ્યું તમને દાદરમાં? બહુ સારું રિઝલ્ટ છે. 2 જગ્યાએ લીધું હતું પણ નહોતું એવું રિઝલ્ટ. પાછી હું છે બંધ કરી અને દવા તો ચાલુ થઈ જતી હતી. બરોબર. અને કેટલા ટાઈમમાં તમને સારું થઈ ગયું? અહીંયા મને આમ ગણો તો અત્યારે 1.5 મહિનાથી લઉં છું, પણ રિઝલ્ટ તો જો કે 15 દિવસથી જ થઈ ગયું હતું, કમ્પ્લીટ થઈ ગયું હતું.